તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ જૂની કોયલીવેલ ગામે એક વ્યક્તિએ પોલીસ તરીકેની ઓળખ આપી બે આદિવાસી યુવકોને નજીવી બાબતે બર્બરતાપૂર્વક માર મારી હુમલો કરેલ હોવાની સળગતી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામેલ છે અને આદિવાસી સમાજમાં તીવ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે। સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર ગત તારીખ 18/5/2026ના રોજ સાંજના આશરે 7:30 વાગ્યાના સુમારે આ હિંસક બનાવ બન્યો હતો। સાતકાશી ગામના ટાંકી ફળિયામાં રહેતા અને વ્યવસાયી ડ્રાઈવર એવા 33 વર્ષીય આદિવાસી યુવક સુલેમાન ઉર્ફે સુલ્યો ધારાસિંહ વસાવા પોતાનો બોલેરો પિકઅપ ટેમ્પો લઈને વ્યારાથી પરત ફરી રહ્યા હતા। તે સમયે તેમની સાથે ટેમ્પોમાં યાકુબભાઈ કરમસિંહ વસાવા અને જયેશભાઈ પણ સવાર હતા। જ્યારે તેઓ બુધવાડાથી સાતકાશી તરફ જતા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક સફેદ કલરની સ્વિફ્ટ કાર જેનો રજિસ્ટ્રેશન નંબર GJ06 KP 7776 છે ના અજાણ્યા ચાલકે ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે અચાનક જ પોતાનો અહમ ગવાતા આદિવાસી યુવકોના ટેમ્પોને આતરીને આગળ ઊભો રાખી દીધો હતો। કાર ચાલકે અત્યંત ગુસ્સામાં આવી તમે રસ્તા પર આવી રીતે કેમ ડ્રાઇવિંગ કરો છો તેમ કહીને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું। વિવાદ આટલેથી જ ન અટકતા કાર ચાલકે પોતાની ગાડીની ડિક્કીમાંથી લોખંડનો ભારે પાઇપ કાઢ્યો હતો અને ટેમ્પોની કંડક્ટર સાઈડ જઈ ત્યાં બેસેલા યાકુબભાઈ પર તૂટી પડ્યો હતો। લોખંડના પાઇપના સપાટા મારીને તેણે યાકુબભાઈના ડાબા હાથની આંગળીઓ તેમજ ડાબા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। ત્યારબાદ તે ડ્રાઈવર સાઈડ આવ્યો હતો અને સુલેમાન વસાવાને નીચે ઉતારીને પાઇપ વડે બેરહેમેથી ઢોર માર માર્યો હતો। આ હુમલામાં સુલેમાન વસાવાને ડાબા હાથના કાંડાના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું હતું અને બંને પગના નળા ભાંગી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી। ચોંકાવનારી બાબત એ છે કે હુમલો કરનાર વ્યક્તિએ આદિવાસી યુવકો પર રૂઅબ છાંટવા માટે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। સ્થાનિક સૂત્રો અને ચર્ચાઓ મુજબ આરોપી તરીકે વિજય પ્રવીણ બારૈયાનું નામ સામે આવી રહ્યું છે જે રાજપીપળા જેલમાં ફરજ બજાવતો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। વધુમાં એવી પણ લોકચર્ચા છે કે આરોપી ઘટના સમયે રાત્રે ભારે નશાની હાલતમાં ધૂત હતો અને તેની સાથે એક એક્ટિવા સવાર યુવતી પણ હતી જે કોણ હતી તે મુદ્દે રહસ્ય ઘેરાયું છે। હુમલાના પગલે ભોગ બનનાર સુલેમાન ઘટના સ્થળે જ બેભાન થઈ ગયા હતા। ત્યારબાદ હોબાળો થતાં આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને તરત જ 108 એમ્બ્યુલન્સ મારફતે સોનગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક્સરે રિપોર્ટમાં ફ્રેક્ચર હોવાની પુષ્ટિ થઈ છે। ગામમાં બે નિર્દોષ આદિવાસી યુવકો પર પરપ્રાંતીય કે બહારના તત્વો દ્વારા આ પ્રકારે હિંસક હુમલો કરાતા જ જનમેદની ઉશ્કેરાઈ ગઈ હતી અને ગામમાં ભારે તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી। બનાવની ગંભીરતાને જોતા સોનગઢ અને ઉકાઈ પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ સહિત ડીવાયએસપી અને પોલીસનો મોટો કાફલો રાતોરાત ઘટના સ્થળે દોડી આવ્યો હતો। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આખી રાત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મામલો શાંત પાડવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। આ ઘટના સંદર્ભે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 351(3), 352, 117(2) તથા જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। ત્યારે આદિવાસી સમાજ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી।